હેલો સ્ટુડન્ટ, 13 નંબરનો સમ ભાવના કંપની લિમિટેડની બેલેન્સ શીટ નીચે મુજબ છે। સરસ મજાનો દાખલો છે। આખી બુકના હવાલાઓ આમાં આવી જાય છે, તો યાદ રાખજો। આના જેવો એક હોમવર્કમાં સમ આવશે। પહેલો હવાલો, દરેક ઇક્વિટી શેરનો ₹10નો એક એવા પૂરા ભરપાઈ થયેલા શેરમાં વિભાજન કરવું। શેર વિભાજનનો હવાલો છે, તો ઇક્વિટી શેરને અંદર ટીક કરી શકું છું। સેકન્ડની અંદર વિભાજન કર્યા બાદ શેર દીઠ ₹3 સુધી ઘટાડવાના છે, તો ટીક થઈ ગયો। વિભાજન થઈ ગયા પછી ઘટાડવાનું છે। બાકીના પેપશેર ડિવિડન્ડ પૈકી 60% ભાગ છે એ જતો કરવો અને બાકીની પેપશેરની ડિવિડન્ડની રકમ છે એ રોકડમાં ચૂકવવી। તો પેપશેર પર ડિવિડન્ડ છે એમાં ટીક કરી શકો છો, એટલે કે પેપશેરમાં ડીબીએ હોલ્ડર હોય તેમના ચઢેલા વ્યાજના હકનો દાવો છે એ જતો કરવો અને પોતાની લેણી થતી રકમની અંશતઃ ચૂકવણી માટે 60,000ની ચોપડે કિંમતમાં 40,000 ફ્રી હોલ્ડ મિલકત છે એ લઈ લેવાનું છે। ડીબીએ હોલ્ડરનો ચઢેલું વ્યાજનો દાવો છે એ જતો કરવો, તો ડીબીએ હોલ્ડરનું બાકી વ્યાજ જતું કરવાનું છે। આગળ જાય તો ડીબીએ હોલ્ડરની અંદર ટીક થાય। અંશતઃ ચૂકવણીનો હવાલો છે, ફ્રી હોલ્ડ મિલકતમાં ટીક થાય। બાકીની ફ્રી હોલ્ડ મિલકતની કિંમત 1,30,000 આંકવાની છે, તો એ ટીક થઈ ગયો। 10%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ₹3 ઘટાડવાનો, તો પેપ શેરમાં ટીક થઈ ગયું। રોકાણો 1 લાખમાં વેચવામાં આવે છે, તો રોકાણોની અંદર ટીક કર્યું। નેક્સ્ટની અંદર લેણદાર પૈકી 1,000ના લેણદાર 85%ની રકમમાં ઇક્વિટી શેર ₹10ના ભાવ છે, 10% રોકડ અને બાકીની રકમ જતી કરવી, તો લેણદારની અંદર ટીક કરી શકો છો। કંપનીના નુકસાનીના દાવા પેટી ત્રીજા પક્ષ પાસેથી 20,000 વસૂલ કર્યા, જેને ઉપયોગ મૂડી ખોટ લખી વાળવામાં કર્યો, તો દાવો છે અકસ્માત દાવો, એમાં ટીક કરી શકો છો। આગળ જે દેવું નથી તે બધી જ બાકીઓ, ખરેખર લેણું જ નથી તે ઉધાર બાકીઓ અને અદ્રશ્ય મિલકતો માંડી વાળો। એમ જે દેવું નથી અને બધી જ બાકીઓ છે એ લેણું નથી, એટલે કે એવી ઉધાર બાકીઓ છે, અને અદ્રશ્ય મિલકત એટલે કે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો છે એ માંડી વાળવાનું છે, તો પ્રાથમિક ખર્ચ નનું। પછી અહીંયા પાઘડી, હાલો થઈ ગયું। નેક્સ્ટ, પટ્ટે રાખેલ મિલકતનો 1/6 ભાગ માંડી વાળો, પટ્ટે રાખેલી મિલકત છે એ માંડી વાળો। બાકીની રકમનો ઉપયોગ છે પ્લાન્ટ, યંત્ર, સ્ટોક અને દેવાદાર તેમની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવાના છે। પ્લાન્ટ અને યંત્ર, પછી શું કીધું છે? પ્લાન્ટ, યંત્ર, સ્ટોક અને દેવાદાર, સ્ટોક અને દેવાદાર હવાલાઓ થઈ ગયા છે। તો નેક્સ્ટની અંદર આપણે પત્રકની અંદર જઈ શકીએ છીએ। ભાવના લિમિટેડનું મૂડી ઘટાડા ભંડોળ ખાતું, ઉધાર અને જમા। તો પહેલા હવાલાની શરૂઆત કરીએ છીએ। પહેલા હવાલાની શરૂઆત કરવા માટે આપણે એમ કીધું છે 10નો એક એવા પૂરા ભરપાયેલા શેરની અંદર વિભાજન કરવાનું છે। એમ તો શેર વિભાજનનો હવાલો આગળ આવી ગયો છે। તો શેર વિભાજન માટે તમને બધાને ખ્યાલ છે શું કરવાનું હોય શું ન કરવાનું હોય। તો શેર વિભાજન છે એટલે કે છૂટા કરવાના છે, શેરની સંખ્યામાં કંઈ ફેરફાર થાય નહીં। શેર મૂડીમાં છે એ ફેરફાર ન થાય, શેરની સંખ્યામાં ફેરફાર થાય। તો અહીંયા બધાનું ધ્યાન, ₹10નો એક એવા પૂરા ભરપાઈમાં ઇક્વિટી શેરનું વિભાજન કરવાનું છે। તો અહીંયા ₹100 છે, કેટલા રૂપિયા? એની જગ્યાએ કેટલો ભાવ લાગી જશે? ₹10। તો અહીંયા 5,000 છે, એની જગ્યાએ કેટલા થઈ જશે? 50,000 થઈ જશે। એટલે ₹100 છે એ નીકળી ગયા અને ₹10ના ભાવ આવ્યા, તો શેરનું વિભાજન છે એ આમાં કરી દીધું। હવે શેરની સંખ્યા 5,000 ન બને, શેરની સંખ્યા કેટલી બને? તો કે 50,000 બની ગયા। શેરના ભાવ ₹100 નહીં લેવાના, તો કે યસ, શેરના ભાવ કેટલા લેવાના? તો કે ₹10 લેવાના। તો વિભાજનનો હવાલો છે એ પહેલો કરી દીધો છે। તો સેકન્ડ હવાલાની અંદર વાત કરીએ છીએ। વિભાજન બાદ ઇક્વિટી શેર દીઠ 3 સુધી ઘટાડવાના છે। તો ₹100નો ભાવ હતો, એની જગ્યાએ કેટલો ભાવ કરી નાખ્યો? 10। ક્યાં સુધી ઘટાડવાના છે? તો કે 3 સુધી ઘટાડવાના છે। તો ઇક્વિટી શેર મૂડી પત્રકની અંદર જમા સાઈડ, ઇક્વિટી શેર મૂડી
વિભાજન પછી શેરની સંખ્યા 5000માંથી બની ગઈ 50000. 3 સુધી એટલે 7 રૂપિયા, 10 રૂપિયાના છે એટલે 7 પંચાને 35, 3,50,000 રૂપિયા ઘટાડો થયો. પેપ શેર પર બાકી ડિવિડન્ડ પૈકી 60% છે એ ભાગ જતો કરવો અને બાકીની રકમના બાકીના પેપ શેર ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું. તો અહીંયા આપણે ધ્યાન કરીએ છીએ પેપ શેર પર ડિવિડન્ડ. પેપ શેર પર ડિવિડન્ડ તો પેપ શેરનો કાઉન્ટ છે એ બુકની અંદર જોવો તો કે 3 લાખનો છે. કેટલા પર્સન્ટેજના છે તો કે 10%ના છે. કેટલા યરના ડિવિડન્ડની વાત કરવા આવી છે તો કે હવાલામાં 2 વર્ષનું કીધું છે. હવાલામાં નથી, અહીં સંચિત દેવું છે, એમાં 2 વર્ષનું ડિવિડન્ડ લખેલું છે. તો 2 યર તો 3 દૂન 6 એટલે 60,000 થયા. હવે એમ કીધું હે 60% જતા કરવાના છે. જતા કરવા તો 60,000ના 60%. તો 36,000 તો 24,000 છે ને એ વધેલા છે. તો હું કે જતા કરવા બાકીનું રકમ રોકડમાં, તો આ રોકડમાં ચૂકવવાનું છે. શેમાં ચૂકવવું છે તો કે રોકડમાં ચૂકવવાનું છે. શેમાં તો પેપ શેર પર ડિવિડન્ડ પત્રકની અંદર ડિવિડન્ડ કેટલું આવ્યું તો કે 24,000 રૂપિયા આવ્યું. ડિવિડન્ડ છે એ તમે રોકડમાં ચૂકવો તો આવે કે જાય તો કે જાય. તો રોકડ ખાતામાં આપી દો પેપ શેર પર ડિવિડન્ડ કેટલું તો કે 24,000. ચાલો એ હવાલો આપણે આપી દીધો છે. તો નેક્સ્ટની અંદર આગળ ડીબીએ હોલ્ડરોને તેમના ચઢેલા વ્યાજનો હકનો દાવો છે એ જતો કરવો છે. તો પહેલાં ડીબીએ હોલ્ડરનું વ્યાજ જોઈ લ્યો 6,000. તો એ જવા દો. હાલો પહેલાં વ્યાજ 6,000 હાલો જવા દીધું એને. આગળ જાઓ. અંશતઃ લેણી માટે 60,000 40,000 એટલે બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે ફ્રી હોલ્ડ મિલકત ખાતે 20,000. ફ્રી ડીબે હોલ્ડર છે ને, ડીબે હોલ્ડર ખાતે તો કે કેટલી 60,000માંથી 40,000. $20,000. અહીંયા બધાનું ધ્યાન. શું કીધું છે ડીબીએની અંશતઃ ચૂકવણી કરવી છે. કેવી અંશતઃ ચૂકવણી? તો આ ડીબીએની અંશતઃ ચૂકવણી તો કે 60,000 છે. અહીંયા મિલકત આપીશ કઈ તો કે ફ્રી હોલ્ડ મિલકત. કેટલી આપી છે તો કે 40,000. તો આ 20,000 રૂપિયા થઈ ગયા તફાવતના. તો પાકા સરવૈયામાં ફ્રી હોલ્ડ મિલકત કેટલી છે? પાકા સરવૈયામાં ફ્રી હોલ્ડ મિલકત કેટલી છે? તો કે પાકા સરવૈયામાં ફ્રી હોલ્ડ મિલકત છે 1,50,000ની. એમાંથી ડીબીએમાં ગઈ. શેમાં ગઈ તો કે ડીબીએમાં. ડીબીએમાં કેટલી ગઈ તો કે 60,000ની ગઈ. ડીબીએમાં કેટલી ગઈ તો કે 60,000ની. 60,000ની ગઈ તો કેટલી ફ્રી હોલ્ડ મિલકત 40,000ની ગઈ. કેટલાની ગઈ તો કે 40,000ની. તો કેટલી વધી 1 ને 10ની. તેની નવી કિંમત કેટલી છે તો કે 1,30,000ની. તો આ 20,000નો શું આવ્યો તો કે વધારો. જો
ડીબેની અંશતઃ ચૂકવણી 60,000 છે, એની સામે 40,000ની ફ્રી વર્લ્ડ મિલકત આપીશ, એટલે 20,000નો વધારો આવ્યો તો ડીબે હોલ્ડર ખાતે 20,000 લખી નાખ્યા. તો કે પાકા સરવાળામાં ફ્રી વર્લ્ડ મિલકત કેટલી છે? તો 1,50,000ની. ડીબેને અંશતઃ ચૂકવણીમાં કેટલી આપી? તો કે 40,000 રૂપિયાની. તો વૈધી કેટલી? 1,10,000ની. તો એની નવી કિંમત કેટલી છે? 1,30,000. તો 20,000નો વધારો થયો. તો આ બધું પાકા સરવાળામાં આવશે. તો અહીંયા બતાવી દઉં છું. ત્યારે ફ્રી વર્લ્ડ મિલકત ડીબે હોલ્ડર ખાતે અહીંયા ફ્રી હોલ્ડ મિલકતમાં વધારો કેટલો આવ્યો? તો કે 20,000નો. હાલો, ફ્રી હોલ્ડ મિલકતનો હવાલાની અંદર એ વધારો કરી નાખ્યો છે. તો નેક્સ્ટની અંદર આગળનો હવાલો અહીંયા જુઓ. 40,000, 60,000, 20,000 અંશતઃ ચૂકવણી થઈ ગયા. નવી કિંમત 1,30,000. વધારો થઈ ગયો 10% અને પ્રેફરન્સ શેર દીઠ ₹3થી ઘટાડો. તો પેપ શેર મૂડીમાં ઘટાડો. તો કે પેપ શેર મૂડીમાં ઘટાડો. તો કે કેટલે છે પેપ શેર મૂડી? તો કે 3 લાખની છે. 3 લાખની છે તો ભાવ કેટલા છે? 10,000. તો 30,000 રૂપિયા થયા. તો 30,000 3 3 3 9 90,000 રૂપિયા ઘટ્યા. રોકાણો 1 લાખમાં વેચવામાં આવે છે. તો રોકાણો કેટલાના છે? તો રોકાણો છે એ 90,000 ને 10,000નો નફો મળે. રોકાણો વેચતા નફો. રોકાણો વેચતા નફો 10,000 કેટલાના છે? તો કે 1 લાખમાં વેચવાના છે. એની કિંમત કેટલી છે? તો કે 90,000. તો આવ્યો. રોકાણો વેચો એટલે તમને રોકડ મળે. તો અહીંયા લખી નાખો. BFની જગ્યા રાખી દે, આવશે ત્યારે લખી નાખી. તો કે રોકાણો ખાતે કેટલા આવ્યા? તો કે 1 લાખ રૂપિયા. 90,000 છે એ પાકા સરવૈયામાં બાદ કરી નાખશો એટલે રોકાણો અહીંયાથી નીકળી જ જાય એવું થઈ ગયું મિનિટ. અને 10,000 છે એ લખી નાખ્યા. લેણદાર પૈકી તો લેણદારની વાત કરી છે. તો અહીંયા લેણદાર ₹1 લાખના લેણદાર છે. કેટલાના છે? 1 લાખના. તો આ 1 લાખના લેણદાર છે. તેમાં ભાગ કરીએ છીએ આ 85%. તો 1 લાખના 85% એટલે 85,000 થયા. આ 10% એટલે 10,000 થયા. અને અહીંયા 5% એટલે 5,000. તો આ જતા કરવાના છે. જતા કર્યા. આ છે રોકડ અને આ છે ઇક્વિટી શેર. તો 1 લાખના 3 ટુકડા કર્યા છે. 3 ટુકડાની અંદર લેણદારના બદલામાં ઇક્વિટી શેર, એટલે ઇક્વિટી શેરમાં જાહે આ રોકડ ખાતામાં જાહે. તો કે રોકડ ખાતામાં લેણદાર એટલે કે આવે છે. તો લેણદાર ખાતે કેટલા આવ્યા? તો કે 10,000. હવે 5,000 રૂપિયા જતા કરીએ છીએ. તો ખાતાની અંદર લેણદાર ખાતે ભંડોળ ખાતાની અંદર લેણદાર ખાતે 5,000 આપી દીધી હશે. રેનિયા કામદાર અકસ્માતનો દાવો છે એ સ્વીકાર્યો છે. તો અહીંયા જો કામદાર અકસ્માતનો દાવો 6,000નો છે એ લોકોએ સ્વીકાર લીધો. કંપનીના નુકસાનીની સામે ત્રીજા પક્ષ પાસેથી ₹20,000 વસૂલ કર્યા, જેનો ઉપયોગ મૂડી ખોટ લખી વાળવામાં કરવાનો છે. તો અહીંયા જો કામદાર અકસ્માત વળતર ફંડ એટલે એક અનામત કહેવાય. કામદાર અકસ્માત વળતર ફંડ એ અનામત કેટલું છે? તો કે 25,000નો. દાવો કેટલાનો સ્વીકાર્યો છે? તો કામદાર અકસ્માતનો દાવો કેટલાનો તે? તો કે 6,000નો. તો એ સ્વીકાર્યો છે. તો ભંડોળ ખાતાની અંદર જમા બાજુ કામદાર અકસ્માત દાવો બુકની અંદર કેટલા છે? તો કે 25,000. કેટલાનો સ્વીકાર્યો છે? તો કે 6,000નો. તો તફાવત કેટલો આવે? તો કે 19,000. તો આ થઈ ગયું. અકસ્માતનો દાવો સ્વીકાર્યો છે 6,000નો. તો અકસ્માત ફંડ જરૂર પડે તો આ કામદાર અકસ્માત વળતર ફંડ છે એ વાપરી શકાય. તો અત્યારે મેં વાપરી નાખ્યું.
એટલે હવે 19,000 થયું. હવે આગળનો દાવા પેટી ત્રીજા પક્ષ પાસેથી 20,000 વસૂલ કર્યા છે, એનો ઉપયોગ મૂડી ખોટ લખી વાળવા માટે કર્યો. તો નુકસાનીની વસૂલાત કરી. 20,000નું નુકસાન થયું છે ને, તો એના માટે વસૂલાત કરીએ છીએ. તો અહીંયા નુકસાની ની વસૂલાત કેટલા રૂપિયાની કરીએ છીએ? તો કે 20,000ની. જે દેવું નથી તે બધી બાકીઓ, અને જે લેણું જ નથી તે ઉધાર બાકીઓ. અદ્રશ્ય મિલકતો છે એ માંડવીવાળો છે. તો હવે આપણે બુકની અંદરથી પહેલાં જોઈ લઈએ. તો કે પાઘડી 90,000. પછી તો એ પાછું કાંઈ નથી. તો પાઘડી પછી છે પ્રાથમિક ખર્ચા. પાઘડી પ્રાથમિક ખર્ચા. પછી છે નફા નુકસાન ખાતું 1,46,000. હવે અવાસ્તવિક મિલકતની અંદર જોઈએ છીએ. અવાસ્તવિક મિલકતની અંદર એક શેર પ્રીમિયમ છે. શું છે? તો કે શેર પ્રીમિયમ. કેટલું છે શેર પ્રીમિયમ? તો કે 5,000. દાવો છે, ડિબેન્ચરનું બાકી, વ્યાજ છે, લેણદાર, બેંકો, વડરા. હવે કોઈ વસ્તુ લગભગ છે નહીં. ચાલો, પટેલ રાખેલ મિલકત 1/6 ભાગ માંગણીવાળો. તો પટેલ રાખેલ મિલકત, પટેલ રાખેલ મિલકત 1/6 ભાગ. તો કેટલાની છે? તો કે 1,50,000 ને 1/6 ભાગ 25,000 રૂપિયા. બાકીની રકમો છે. બાકીની રકમો છે એ મિલકત માટે ઉપયોગમાં લેવાનું છે. તો આ બાજુનો ટોટલ છે એ વધારે છે, આ બાજુનો ઓછો છે. મિલકતમાં ઘટાડો. મિલકતમાં ઘટાડો. કઈ કઈ મિલકત છે? તો કે પ્લાન્ટ, સ્ટોક, દેવાદાર. એની મૂળ કિંમત બધી લખી નાખું. તો કે પ્લાન્ટ કેટલાનો છે? પ્લાન્ટ અને યંત્ર તો કે એક મિનિટમાં તો ઘસારો છે, એટલે બાદ કરો તો 2 ને 20 ને, એટલે તો રોકાણો. હા, 2 20 ઘસારા બાદ. પછી સ્ટોક કેટલાનો છે? તો કે 1 ને 10નો. પછી દેવાદાર ને, દેવાદાર કેટલાના છે? તો કે 1,50ના. બધાયમાં 2 વડે ભાંગીએ. પેલા મીંડા કાઢ નાખ્યા. તો કે બધાયમાં 2 વડે ભાંગો. તો કે 11 દુ 22 અને 55 ના 150 અને 75. બે વડે કર્યો. 3 મીંડા નીકળી ગયા ને. પહેલાં 3 મીંડા નીકળી ગયા. 3 અહીંયા નીકળે, 3 અહીંયા નીકળે, 3 અહીંયા 75 થયા. અહીંયા એટલા થયા અને અહીંયા 110 થાય ને. તો અડધા. ચાલો હવે 5 વડે કરીએ તો હા 5 એટલે 11 5 55. 2 વડે પછી 5 વડે 5 5 દૂને 10, 1 10, 5 દૂને 10 એટલે 22. 11 5 55 અને 15 5 75. પહેલાં 2 વડે ભાંગો, પછી 5 વડે ભાંગો, એટલે પ્રમાણ મળે 22/11/15. હવાલાઓ છે એ આપણે અહીંયા પૂરા થઈ ગયા છે. તો ખાતું છે એ આ બાજુ પેક કરીએ છીએ. ટોટલ છે એ 5,45,000. 5,45,000. આમાંથી ટોટલ બાદ કરો, તફાવત મળે 2,00,00
11 2,40,000 2,40,000 ગુણ્યા 11 કરો અને એનાથી આ ટોટલ વડે ભાંગો એટલે પ્લાન્ટ આવશે 1,10,000નો, આ આવશે 55,000નો, આ આવશે 75,000નો. એટલે 11 22 અને ટોટલ પ્રમાણ કેટલું થયું? 22 11 અને 15 ટોટલ પ્રમાણ થયું 48. તો 2,40,000 ગુણ્યા 22 ભાંગ્યા 48 એટલે પ્લાન્ટ મળે. સ્ટોક 2,40,000 ગુણ્યા 11 ભાંગ્યા 48 એટલે સ્ટોક મળે. 2,40,000 ગુણ્યા 15 ભાંગ્યા 48 એટલે મળે દેવાદાર.